ગાંધીનગર પોસ્ટ ઓફિસ અને સિવિલ હોસ્પિટલમાં આવેલ બોયઝ હોસ્ટેલને ઉડાવી દેવાની ધમકીના ઈમેઇલ બાબતે ડીવાયએસપી ડીબી ગોહિલની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે માત્ર સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસને આ મેઇલ પ્રાપ્ત થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ગાંધીનગર પોસ્ટ ઓફિસ અને સિવિલ હોસ્પિટલમાં આવેલ બોયઝ હોસ્ટેલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસ પણ હવે એક્શન મોડમાં છે. પોલીસે આ બાબતને ગંભીર ગણી છે અને પગલાં ભર્યા હતા. ગેરસમજના કારણે ઈમેઇલ પ્રાપ્ત થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. અહીં ઈમેઇલ સુરત આરટીઓ ઓફિસ પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવાની ધમકી માટે ગયો હતો અને ગાંધીનગર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો. ધમકીના ઈમેઇલ અંગે ડીવાયએસપીની સ્પષ્ટતા કે માત્ર સુરત આરપીઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ગાંધીનગર કંટ્રોલને જે 112 તરફથી જે વર્દી આવેલી હતી એ ઓરિજિનલી આઉટલુક પરથી એક મેલ આવેલો હતો અને એ મેલ સુરતની આરપીઓ ઓફિસ રિજનલ પાસપોર્ટ ઓફિસને આવેલો હતો અને આ જે મેલ છે ઓરિજિનલ એ રિજનલ પાસપોર્ટ ઓફિસ સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પરનો મેલ આવેલો હતો. જે બાબતે સુરત આરપીઓ ઓફિસે સીપી સુરત અને સ્પેશિયલ બ્રાન્ચ સુરતની આ મેલ ફોરવર્ડ કરેલો હતો અને જાણવા માટે સીસીમાં નવસારી જે પોસ્ટ ઓફિસનો ડિવિઝન ઓફિસ છે તેને મેલ કરેલો હતો. નવસારી પોસ્ટ ડિવિઝન ઓફિસ તરફથી આ મેલ અમદાવાદની બીડીસી બ્રાન્ચ બીડીસી પોસ્ટ ઓફિસને મેલ કરવામાં આવેલો હતો અને અમદાવાદની બીડીસી બ્રાન્ચ તરફથી આખા ગુજરાતની પોસ્ટ ઓફિસના મેલ આઈડી પર આ બોમ્બ થ્રેટથી ઉડાવી દેવાની ધમકી પરનો જે મેલ આવેલો હતો એ મેલ ફોરવર્ડ કરવામાં આવેલો હતો. જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આખા ગુજરાતમાં અને ગાંધીનગરમાં પણ ગાંધીનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપેલ છે એ પ્રકારનો મેસેજ સર્ક્યુલેટ થતા ગાંધીનગર પોલીસ સતર્ક થયેલી હતી. પરંતુ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આ પ્રકારની પેનિક સિચ્યુએશન ઉદ્ભવેલી હતી. ખરેખર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે એ ફક્ત ને ફક્ત સુરત આરપીઓ ઓફિસ રિજનલ પાસપોર્ટ ઓફિસને એક આઉટલુકના અનનોન મેલ આઈડી પરથી મેસેજ આવેલો હતો અને એમને એ પ્રકારની કાર્યવાહી કરેલી હતી. ગાંધીનગરની પોસ્ટ ઓફિસને કે ગાંધીનગરની અન્ય કોઈ બ્રાન્ચ અથવા ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી ન હતી અને આ પ્રકારનો જે મેલ હતો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે પોલીસ સતર્કમાં આવેલી હતી અને આ પ્રકારની સિચ્યુએશન ઉદ્ભવેલી હતી.